લાઈફમાં એક વસ્તુ ખરાબ ચાલતી હોય ને એનો મતલબ એમ નહીં કે આખી લાઈફ ખરાબ છે. અને એન્ડમાં એક વસ્તુ શીખવાડીશ, રૂલ ઓફ 3. એ ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો જો તમને અત્યારે એક વસ્તુ ખરાબ થઈ જાય અને એ વસ્તુ તમારું મગજ ઓક્યુપાય કરી લેતી હશે ને તો એ વસ્તુના કારણે તમે બેટર થઈ જશો. હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક રાજ કરીને એક ભાઈ હતા, નામ બદલી કાઢું છું, પણ એ સિનિયર ડેવલપર હતો એક મોટી કંપનીમાં. અને એમને હમણાં બધા આઈટીના બધા લે ઓફ થયા ને એમાં એમને કાઢી મૂક્યા એની અંદર. ઘરે આવ્યા, સેડ થઈ ગયા. અને એવું નહોતું કે ભાઈ એમની જોડે કશું નેક્સ્ટ મહિનાનું ભાડું ભરવાના પૈસા ના હોય કે કંઈ ના હોય. એમની જોડે ઇનફ સેવિંગ હતું કે ભાઈ આગળ 3-4 વર્ષ સુધી ચાલી શકે એટલું સેવિંગ હતું. પણ ઘેર આવ્યો ને એકદમ આમ સેડ થઈ ગયો. એની વાઈફે કીધું કે ભાઈ મારે જોબ છે, બધું બરોબર ચાલે છે, આપણે તમે નવી જોબ શોધી કાઢજો. પણ એના મગજમાં એવું હતું કે હું આટલું બધું મસ્ત કામ કરતો હતો તો બી કેમ મને કાઢી મૂક્યું. એક નેગેટિવ વસ્તુ થઈ, એ વસ્તુને કેમ આવું થયું એમાં પકડીને એ ભાઈ બેસી રહ્યા. બરાબર, એ ભાઈ હેલ્ધી હતો, એને બીજી બધી વસ્તુઓ સારી હતી લાઈફમાં, પણ એક વસ્તુ એવી હતી કે ભાઈ અત્યારે એની જોડે ખરાબ થઈ. પણ પેલું કહેવાય ને કે પાણીની ડોલ ભરેલી હોય ને એની અંદર એક ઇંકનું ડ્રોપ પડે તો આખી ડોલ કે જે બી માણસ જોઈ રહ્યો હોય એ ઇંકના ડ્રોપ ઉપર જ ફોકસ હોય, બાકી આખી પાણીની ડોલ છે એ કોઈને ના દેખાય. રાઈટ? તો એણે આ બધી વસ્તુઓ એની વાઈફ જોડે, એની વાઈફે બહુ ટ્રાય કર્યો સોલ્વ કરવાનો, અને પછી મારી જોડે લઈને આ કોલ બુક કર્યો એમણે કે અમિતભાઈ આ તો એકદમ છેલ્લા 3-4 અઠવાડિયાથી ઓલમોસ્ટ ડિપ્રેશનમાં જતો રહ્યો છે. અને પેલું મેડિકલી ડાયગ્નોઝ ડિપ્રેશન નહીં, પણ સેડ જ રહે છે કે જ્યારે બી કોઈ બી વાત થતી હોય, કંઈ બી અમે પ્લાનિંગ કરતા હોય, છોકરાનો બર્થડે હમણાં ગયું તો એમના મગજમાં એ જાય રાખતું હતું કે આ મારી જોડે ખરાબ થયું અને મારી જોડે અત્યારે ખરાબ થઈ રહ્યું છે. તો બધું આખું ડિસ્કશન થયું. છેલ્લે એમને મેં રૂલ ઓફ 3નું આપ્યું, અને આ એક કોમન વસ્તુ છે, ઘણા લોકો ઇમ્પ્લિમેન્ટ કરતા હોય પણ ઘણા નહીં ખબર હોતી. મેં એમને કીધું એક કામ કરો, અત્યારે આપણે વાત કરીએ. એમણે 2 કલાક માટે કોલ બુક કર્યો હતો બેક ટુ બેક. તો મેં કીધું આપણે વાત કરીએ, જ્યારે બી તમને એવું થાય તમારી લાઈફ વિશે તમે વાત કરતા હો અને એવું થાય કે ભાઈ મારે આ વસ્તુ ખરાબ થઈ જાય, મને જો જોબવાળી વસ્તુ આવી જાય, તમારે એ વખતે પોઝ થઈ જવાનું અને તમારે મને કહેવાનું કે 3 સારી કઈ વસ્તુ તમારી લાઈફમાં ચાલે છે. બીજું કશું તમે બીજું બોલી નહીં શકો. તો વાત કરીએ, અમે વાત કરતાં કરતાં જેવું બી કંઈ બી ડિસ્કશન થતું હોય કે આ ચાલી રહ્યું તે ચાલી રહ્યું છે, અને પેલું પાછો આવે કે યાર જોબ મસ્ત ચાલતી હતી. 3 વસ્તુ મને કહો તમે કે જે તમારી લાઈફમાં સારી ચાલે છે. 4-5 વાર એવું થયું આખા કોલના ડિસ્કશનમાં. અને બીજી બધી બી એમને વાતો કરવાની હતી, કરિયર વિશે વાત કરવી હતી, એટલે અમે બધું ડિસ્કસ કરી રાખતા હતા. પણ 6મી-7મી વાર થઈ ને તો તરત જ કે જોબનું બોલવા જ જતા હતા ને કે ઈચ્છો કે પણ આ બધું તો સારું ચાલે ને મારી લાઈફમાં. એ રૂલ ઓફ 3 કરીને એ 2 કલાકની અંદર બધું 8-9 વાર થઈ ગયું કે એમને પોઝિટિવ વસ્તુઓ વિચારવાનું ચાલુ થઈ ગઈ. અને હમણાં જ ફરીથી મેસેજ આવ્યો એમનો સવારે કે હવે જ્યારે બી ઘરે ડિસ્કશન થતું હોય અને વાઈફને હું સેડ વસ્તુ કહેતો હોય તરત જ એવું કહી દે પેલી કે રૂલ ઓફ 3, અને મારે 3 વસ્તુ કહેવી પડે. હવે એ બીકમાં કે મારે 3 વસ્તુઓ જોવી પડશે કે કઈ વસ્તુ કહેવી, મેં એ ટોપિક વિશે વિચારવાનું બંધ કરી દીધું. અને જે પોઝિટિવ જે વસ્તુઓ આવતી હતી રૂલ ઓફ 3ના કારણે કે ભાઈ કઈ 3 વસ્તુઓ સારી ચાલી રહી છે, એ મને ઉપરથી એવી દિશામાં મોકલવાનું ચાલુ કર્યું કે હું પોઝિટિવ ફીલ કરવા લાગ્યો અને વધારે એનર્જીથી સર્ચ કરવા લાગ્યો. અને તેને બધું અત્યારે કંઈક ઇન્ટરવ્યૂને બધું એમને ચાલુ થઈ ગયું છે. બટ બેઝિકલી આ તમને સ્ટોરી એટલે કહું છું કે જ્યારે બી તમને એવું થાય ને કે ભાઈ લાઈફમાં કંઈક ખરાબ થયું, અને કોઈ બી વસ્તુ હોઈ શકે, રાઈટ? ડિવોર્સ થઈ ગયા હોય ઘણા લોકોને કંઈક ખરાબ બીજી વસ્તુ થઈ ગઈ હોય, ફાઇનાન્શિયલ વસ્તુ થઈ ગઈ હોય, હેલ્થ ખરાબ થઈ ગઈ હોય. હેલ્થ જ એક એવી વસ્તુ છે ને કે પછી બીજું બધું તમને આંધળું દેખાવાનું ચાલુ થઈ જાય કે બીજી બધી વસ્તુઓની વેલ્યુ ઓછી થઈ જાય. પણ હેલ્થ સિવાય જો બીજી બધી વસ્તુઓ તમારી જોડે, બીજી બધી વસ્તુઓમાંથી એક બી વસ્તુ તમારી જોડે નહીં હોય ને તો એ એવડી મોટી ડીલ નથી જેટલી તમે મગજમાં બનાવી દો છો. કારણ કે આપણું મગજ હંમેશા નેગેટિવ વસ્તુને આટલું બધી જગ્યા આપે અને પોઝિટિવ વસ્તુને આટલી જગ્યા આપે. એટલે જ્યારે બી ડાઉન ફીલ થાય, પેન ને પેપર લઈને બેસી જવાનું. અમિતભાઈએ કીધું હતું કે રૂલ ઓફ 3 વસ્તુઓ મારી લાઈફમાં શું સારી ચાલુ રહી છે એ લખવાનું ચાલુ કરી દેવાની. આ પ્રેક્ટિસ કરવાથી તમારો જે નેગેટિવ મૂડ લાંબો ટાઈમ રહેવાનો છે ને એ જલ્દી રિઝોલ્વ થઈ જશે. ચાલો, ગુડ લક. શેર કરજો કોઈની જોડે.